तृतीयः पाठः को अरुक् કોણ નિરોગી છે? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ દર્શાવતી વાર્તા કો અરુક્ કોણ નિરોગી છે નું પઠન ને શ્રવણ કરીશું. આ વાર્તા આપણને ખાવા પીવાની ટેવો અંગે સભાન કરી શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે. એકઃ પક્ષી અસ્તિ સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ સહ પુનઃ પુનઃ વદતિ કો અરુક્ કઃ નિરોગઃ ભવતિ. એક પક્ષી છે. તે આકાશમાં અહીં તહીં જાય છે. તે ફરી ફરીને બોલે છે, કોણ નિરોગી છે? કોણ રોગરહિત રહી શકે છે? પક્ષી દ્વારમ દ્વારમ અટતિ એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ જનાઃ ઉપહાસં કુર્વન્તિ કઃ અપી ઉત્તરમ ન દદાતિ. પક્ષી નિરાશઃ ભવતિ. પક્ષી દ્વારે દ્વારે ભટકે છે. એક જ પ્રશ્ન પૂછે છે. લોકો તેની મજાક ઉડાવે છે. કોઈ જવાબ આપતું નથી. પક્ષી નિરાશ થાય છે. સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ વૃક્ષસ્ય અધઃ વૈદ્યર્ષિ વાગ્ભટઃ અસ્તિ. પક્ષી પુનઃ વદતિ કો અરુક્ કો અરુક્ ઇતિ. વાગ્ભટઃ શૃણોતિ. તે જંગલમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે. વૃક્ષની નીચે વૈદ્ય ઋષિ વાગ્ભટ છે. પક્ષી ફરીથી બોલે છે, કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? તે વાગ્ભટ સાંભળે છે. સહ વદતિ હિતભુક્ મિતભુક્ ઋતભુક્ ઇતિ. અર્થઃ અસ્તિ યહ હિતકારી ભોજનમ કરોતિ યહ મીતમ ભોજનમ કરોતિ યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ. તે કહે છે, હિતકારી ભોજન કરનાર, અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર, ઋતુ અનુસાર ભોજન કરનાર. અર્થ છે, જે હિતકારી ભોજન કરે છે, જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે, જે ઋતુ અનુસાર ભોજન કરે છે, તે નિરોગી રહે છે. સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ સહ ઋષિમ નમતિ અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે. તે ઋષિને વંદન કરે છે. પછી તે પોતાના સ્થાને જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના કો અરુક્ કોણ નિરોગી છે ને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું. એકઃ પક્ષી અસ્તિ એક પક્ષી છે. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ તે આકાશમાં અહીં તહીં જાય છે. સહ પુનઃ પુનઃ વદતિ તે ફરી ફરીને બોલે છે, કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કઃ નિરોગઃ ભવતિ કોણ રોગરહિત રહી શકે છે? પક્ષી દ્વારમ દ્વારમ અટતિ પક્ષી દ્વારે દ્વારે ભટકે છે. એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ એક જ પ્રશ્ન પૂછે છે. જનાઃ ઉપહાસં કુર્વન્તિ લોકો તેની મજાક ઉડાવે છે. કઃ અપી ઉત્તરમ ન દદાતિ કોઈ જવાબ આપતું નથી. પક્ષી નિરાશઃ ભવતિ પક્ષી નિરાશ થાય છે. સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ તે જંગલમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વૈદ્યર્ષિ વાગ્ભટઃ અસ્તિ વૃક્ષની નીચે વૈદ્ય ઋષિ વાગ્ભટ છે. પક્ષી પુનઃ વદતિ પક્ષી
ફરીથી બોલે છે. ખોરાક. કોણ નિરોગી છે? ખોરાક. કોણ નિરોગી છે? ઇતિ વાગ્ભટઃ શૃણોતિ. તે વાગ્ભટ સાંભળે છે. સહ વદતિ. તે કહે છે, हितभुक् मितभुक् रुतभुक् इति. हितकारी भोजन करनार, अल्प प्रमाणમાં ભોજન કરનાર, ઋતુ અનુસાર ભોજન કરનાર. અર્થઃ અસ્તિ. અર્થ છે. યહ હિતકારી ભોજનમ કરોતિ. જે હિતકારી ભોજન કરે છે. યહ મિતમ ભોજનમ કરોતિ. જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે. યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ. જે ઋતુ અનુસાર ભોજન કરે છે. સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ. તે નિરોગી રહે છે. સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે. સહ ઋષિમ નમતિ. તે ઋષિને વંદન કરે છે. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. પછી તે પોતાના સ્થાને જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હિતભુક, મિતભુક અને ઋતભુક શબ્દોનો અર્થ સમજીશું. પ્રશ્ન: કહ અરુપ ભવતિ? કોણ નિરોગી હોય છે? ઉત્તર: 1. હિતભુક. યહ હિતકારી ભોજનમ કરોતિ. જે હિતકારી ભોજન કરે છે. 2. મિતભુક. યહ મિતમ ભોજનમ કરોતિ. જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે. 3. ઋતુભુક. યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ. જે ઋતુ અનુસાર ભોજન કરે છે. સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ. તે નિરોગી રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંધિ વિશે જાણકારી મેળવીએ. તમે જાણો છો કે બે વર્ણોને જોડવા માટે સંધિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ શબ્દના વર્ણોને છૂટા પાડવામાં આવે છે ત્યારે તેને સંધિ વિચ્છેદ કહે છે. અહીં આપણે આપેલા શબ્દોનો સંધિ વિચ્છેદ કરીશું તથા તે જ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરતા શીખીશું. શબ્દ, સંધિ, વાક્ય. 1. વૈદ્યર્ષિઃ. વૈદ્યઃ ऋषिः. वाग्भट्टः वैद्यर्षिः अस्ति. वाग्भट्ट वैद्य ऋषि छे. 2. देवर्षिः. देवः ऋषिः. नारद मुनिः देवर्षिः अस्ति. नारद मुनि देव ऋषि छे. 3. राजर्षिः. राज ऋषिः. जनकः राजर्षिः अस्ति. जनक राज ऋषि छे. 4. महर्षिः. महा ऋषिः. वेदव्यासः महर्षिः अस्ति. वेदव्यास महाऋषि छे. 5. ब्रह्मर्षिः. ब्रह्म ऋषिः. वसिष्ठः ब्रह्मर्षिः अस्ति. वसिष्ठ ब्रह्म ऋषि छे. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક પ્રશ્નો અને તેના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા ગુજરાતી શબ્દોના અર્થ સંસ્કૃતમાં લખો. 1. સંતોષી એટલે સંતુષ્ટ. 2. રોગરહિત એટલે નિરોગ. 3. આકાશમાં એટલે આકાશે. 4. ઝાડની નીચે એટલે વૃક્ષસ્ય અધઃ.
દ્વારે દ્વારે એટલે દ્વારમ દ્વારમ. 7 લોકો એટલે જનાહા. 8 પણ એટલે અપી. 9 ફરીથી એટલે પુનઃ. અને 10 પછી એટલે અનંતરમ. પ્રશ્ન નંબર 2 છે નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો. અનુલેખન એટલે તમને બધાને ખબર છે કે શબ્દો જોઈ અને સારા અક્ષરે લખવાના હોય છે, એને અનુલેખન કહેવાય. આગળ વધીએ. પ્રશ્ન 3 નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો. 1 કોરૂપ શબ્દની સંધિ છૂટી પાડો. જવાબ કહ વત્તા અરુ. 2 વૃક્ષની નીચે કોણ છે? જવાબ વેદર્ષિ વાઘભટ્ટ અસ્તિ. વૈદ્ય ઋષિ વાઘભટ્ટ છે. ક્યાં? તો વૃક્ષની નીચે. 3 પક્ષી કુત્ર ગચ્છતિ. જવાબ પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતિ. પક્ષી આકાશમાં અહીં કહી જાય છે. 4 પક્ષી વનમ ગત્વા કુત્ર ઉપવિશતિ. જવાબ પક્ષી વનમ ગત્વા વૃક્ષે ઉપવિશતિ. 5 હિતકારી ભોજન શબ્દનો અર્થ સંસ્કૃતમાં લખો. જવાબ હિતભૂખ. પ્રશ્ન નંબર 6 કહ સ્વસ્થાનમ ગચ્છતિ. કોણ પોતાની જગ્યાએ પાછો જાય છે? જવાબ પક્ષી સ્વસ્થાનમ ગચ્છતિ. પક્ષી પોતાની જગ્યાએ પાછો જાય છે. 7 ઋષિ કિમ વદતિ. ઋષિ શું કહે છે? જવાબ પિતભૂ વિતભૂ ઋતુભૂ. ઋષિ આ 3 શબ્દો કહે છે. 8 જનાહા કિમ કુર્વન્તિ. લોકો શું કરે છે? જવાબ જનાહા ઉપહાસં કુર્વન્તિ. પક્ષીની મજાક કરે છે. ઉપહાસ એટલે મજાક કરે. 9 વાઘભટ્ટ કિમ કરોતિ. જવાબ પક્ષી પૂનમ પુનઃ વદતિ કોરુ કોરુ ઇતિ વાઘભટ્ટ શૃણોતિ. વાઘભટ્ટ ઋષિ એ સાંભળે છે. જ્યારે પક્ષી વારંવાર કહે છે કે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, એ વારંવાર પક્ષી બોલે છે, વાઘભટ્ટ સાંભળે છે. 10 સહ પક્ષી પુનઃ પુનઃ કિમ વદતિ. તે પક્ષી વારંવાર શું બોલતો હોય છે અથવા તો કહેતો હોય છે? જવાબ કોરુ કહ નિરોગી ભવતિ ઇતિ. કોણ નિરોગી છે તે વાક્ય પક્ષી વારંવાર બોલે છે. પ્રશ્ન 4 છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં આપો. 1 મિતભૂખ એટલે શું? જવાબ અલ્પ માત્રામાં ભોજન. મિતભૂખનો અર્થ થાય અલ્પ માત્રામાં ભોજન. અલ્પ માત્રા એટલે થોડા પ્રમાણમાં ભોજન. 2 પક્ષી આકાશમાં ક્યાં જાય છે? જવાબ પક્ષી આકાશમાં અહીં કહી જાય છે. 3 કૌરુક શબ્દનો અર્થ ગુજરાતીમાં લખો. જવાબ કોણ નિરોગી છે. 4 અટતી શબ્દનો અર્થ ગુજરાતીમાં આપો.
જવાબ ફરે છે. અટતી એટલે ફરે છે. 5 પક્ષી ક્યાં ક્યાં ભટકે છે? જવાબ પક્ષી દ્વારે દ્વારે ભટકે છે. 6 પોતાના સ્થાને કોણ જાય છે? જવાબ પક્ષી પોતાના સ્થાને જાય છે. 7 વૃક્ષની નીચે બેઠેલા ઋષિનું નામ લખો. જવાબ વૃક્ષની નીચે બેઠેલા ઋષિનું નામ વાઘભટ છે. 8 કોપી શબ્દનો અર્થ ગુજરાતીમાં લખો. જવાબ કોઈ પણ. 9 પક્ષી કેમ હતાશ થાય છે? જવાબ કોઈ ઉત્તર આપતું નથી માટે પક્ષી હતાશ થાય છે. 10 હિતભૂ શબ્દનો અર્થ લખો. જવાબ હિતકારી ભોજન. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્કશીટ 2 માં આગળ વધીએ. એમાં પ્રશ્ન નંબર 1 છે ક્રિયાપદોના અર્થ ગુજરાતીમાં લખો. 1 અટતી એટલે ફરે છે. 2 ઉપવિશતી એટલે બેસે છે. 3 આગચ્છતિ એટલે આવે છે. 4 ગચ્છતિ એટલે જાય છે. 5 પૃચ્છતિ એટલે પૂછે છે. 6 વદતિ એટલે બોલે છે. 7 કરોમિ એટલે કરું છું. 8 દદાતિ એટલે આપે છે. 9 કુર્વંતિ એટલે કરે છે. જો અહીંયા બહુવચન છે, આ એકવચન છે કરોમિ એટલે કરું છું અને કુર્વંતિ એ બહુવચન છે એટલે કરે છે. 10 શૃણોતિ એટલે સાંભળે છે. 11 ખાદતિ એટલે ખાય છે અને 12 પઠતી એટલે ભણે છે. જો અહીંયા સૂચના આપણે ફરીથી જોઈએ છે ક્રિયાપદોના અર્થ ગુજરાતીમાં લખો. ક્રિયાપદો એટલે જે પદમાં ક્રિયા થાય છે તે પદ. જે પદમાં કાર્ય થાય છે, જે પદથી આપણને ખબર પડે, જે શબ્દથી કે આમાં કામ થઈ રહ્યું છે એને ક્રિયાપદ કહેવાય. ક્રિયા થઈ રહી છે, ફરે છે, બેસે છે, આવે છે, જાય છે, બધા ક્રિયાપદ છે. જેમાં ક્રિયા થઈ રહી છે એને ક્રિયાપદ કહેવાય. પ્રશ્ન 2 છે સમાનાર્થી શબ્દો લખો. પક્ષી તો વિહ ગહ. 2 વૃક્ષ તો પાદપ. 3 અરુ તો નિરોગ. 4 જનાહ તો મનુષ્યાહ. 5 આકાશે તો એનો સમાનાર્થી શબ્દ થશે ગગને. અને 6 પુનઃ પુનઃ તો એનો સમાનાર્થી શબ્દ વારંવાર. પ્રશ્ન 3 જોઈએ. વિરોધી શબ્દો લખો. 1 અત્ર તો તત્ર. 2 સંતુષ્ટ તો અસંતુષ્ટ. 3 હિતમ તો એનો વિરોધી અહિતમ. 4 ગચ્છતિ તો એનો વિરોધી આગચ્છતિ. 5 નિરોગ તો એનો વિરોધી સરોગ. 6 સમીપમ તો એનો વિરોધી દૂરમ. 7 મિત્તમ તો એનો વિરોધી અનિત્તમ. 8 અધ્યહ તો એનો વિરોધી ઉપરી. 9 નિરાસહ તો સાસહ. 10 સાધુ તો એનો વિરોધી અસાધુ.
ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. ઉદાહરણ પક્ષી ખાલી જગ્યા અટકી. કૌંસમાં શબ્દ આપેલો છે દ્વારમ. તો એ દ્વારમ શબ્દની પુનરુક્તિ આપણે કરવાની છે. પુનરુક્તિ એટલે એ શબ્દને બે વખત પ્રયોજવાનો છે. જો અહીંયાનો ઉદાહરણમાં આપણે જોઈએ જવાબ પક્ષી દ્વારમ દ્વારમ અટકી. દ્વારમ શબ્દ છે એને બે વખત લેવામાં આવ્યું છે. એવી રીતે પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ તો આપણીકઃ ગૃહમ ગૃહમ ગચ્છતિ. કૌંસમાં ગૃહમ શબ્દ આપેલો છે એ નો પ્રયોગ આપણે કરવાનો છે. પછી બીજી ખાલી જગ્યામાં ગ્રામમ આપેલું છે તો જોઈએ સાધુ ગ્રામમ ગ્રામમ વિહરતિ. ત્રીજી ખાલી જગ્યામાં નગરમ આપેલું છે તો ત્રીજી ખાલી જગ્યા જોઈએ નૃપઃ નગરમ નગરમ ગચ્છતિ. નૃપઃ એટલે રાજા. ચોથી ખાલી જગ્યા જોઈએ ભિક્ષુકઃ ગૃહમ ગૃહમ ગચ્છતિ. પાંચમી ખાલી જગ્યા જોઈએ ઋષિઃ મંદિરમ મંદિરમ વિહરતિ. મંદિરમ આપેલું છે બે વખત મંદિરમ મંદિરમ નો પ્રયોગ આપણે કરીશું. છઠ્ઠી ખાલી જગ્યા છે દેવઃ લોકમ લોકમ વિહરતિ. લોકમ. સાતમી ખાલી જગ્યામાં કૌંસમાં શબ્દ આપેલો છે વિદ્યાલયમ. તો મયુરઃ વિદ્યાલયમ વિદ્યાલયમ અટકી. આઠમી ખાલી જગ્યામાં કૌંસમાં શબ્દ આપેલો છે મંદિરમ. તો અર્ચકઃ મંદિરમ મંદિરમ વિહરતિ. નવમી ખાલી જગ્યામાં કૌંસમાં શબ્દ આપેલું છે વનમ. તો શૃંગારઃ વનમ વનમ બ્રહ્મતિ. દસમી ખાલી જગ્યા છે અધિકારી કાર્યાલયમ કાર્યાલયમ અટકી. 11મી ખાલી જગ્યામાં કૌંસમાં શબ્દ આપેલો છે મંદિરમ. તો ભક્તઃ મંદિરમ મંદિરમ વિહરતિ. 12મી ખાલી જગ્યા છે એમાં કૌંસમાં શબ્દ આપેલો છે વૃક્ષમ. તો વાનરઃ વૃક્ષમ વૃક્ષમ અટકી. પ્રશ્ન 5 જોઈએ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. ઉદાહરણ પક્ષી ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. કૌંસમાં શબ્દ આપેલા છે વનમ અને વૃક્ષ. આનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ એનો જવાબ પક્ષી વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. વનમ તો અહીંયા વનમ આવી રીતે લખાશે અને વૃક્ષ તો વૃક્ષે એટલો ફેરફાર કરી અને બધી ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. જોઈએ પહેલી ખાલી જગ્યા રમેશઃ શાલામ ગચ્છતિ પ્રકોષ્ઠે ઉપવિશતિ ચ. બીજી ઋષિઃ વનમ ગચ્છતિ આસને ઉપવિશતિ ચ. ત્રીજી ખાલી જગ્યા છે નૃપઃ નગરમ ગચ્છતિ વૃક્ષતલે ઉપવિશતિ ચ. જો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે નગરમ અને વૃક્ષતલમ. તો વૃક્ષતલમ નો વૃક્ષતલે થશે અને નગરમ માં મોહનત છે પાછળ નીકળી જશે અને ર ઉપર અનુસ્વાર આવશે નગરમ. 4 સાધુ તીર્થ ગચ્છતિ મંદિરે ઉપવિશતિ ચ. તીર્થમ. 5 ભિક્ષુકઃ નગરમ ગચ્છતિ ગૃહે ઉપવિશતિ ચ. 6 શૃંગારઃ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. 7 નયનઃ નગરમ ગચ્છતિ મંદિરે ઉપવિશતિ ચ. અને 8
પ્રમાણે નીચેની સંધિ છૂટી પાડી વાક્ય રચના કરો. ઉદાહરણ આપેલું છે વૈદ્યર્ષિ એટલે કે વૈદ્ય ઋષિ. વાક્ય વાઘભટ્ટ વૈદ્યર્ષિ અસ્તિ. એ રીતે દેવર્ષિ તો એની સંધિ છૂટી કરવાની છે દેવઃ વત્તા ઋષિ. વાક્ય થશે નારદ મુનિ દેવર્ષિ અસ્તિ. 2 રાજર્ષિ તો રાજા વત્તા ઋષિ. વાક્ય જનક રાજર્ષિ અસ્તિ. 3 મહર્ષિ તો એની સંધિ છૂટી પાડતા મહા વત્તા ઋષિ. વાક્ય વેદવ્યાસ મહર્ષિ અસ્તિ. 4 બ્રહ્મર્ષિ તો એની સંધિ છૂટી પાડીએ બ્રહ્મ વત્તા ઋષિ. વાક્ય વશિષ્ઠ બ્રહ્મર્ષિ અસ્તિ. પ્રશ્ન નંબર 7 કહ કા કિમનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યાઓમાં યોગ્ય વિકલ્પ મૂકો. હવે જો એક વસ્તુ આમાં ધ્યાન રાખવાનું છે, જ્યાં પુલ્લિંગ છે ત્યાં કહ આવશે, જ્યાં નપુંસકલિંગ શબ્દનો પ્રયોગ થયો છે ત્યાં કિમ આવશે, અને જ્યાં સ્ત્રીલિંગ શબ્દનો ઉપયોગ થયો છે ત્યાં કા આવશે. અહીંયા ખાલી જગ્યા બાલકઃ તો બાલક પુલ્લિંગ શબ્દ છે તો અહીંયા કહ બાલકઃ કહ વપરાશ. પછી વનમ તો નપુંસકલિંગી શબ્દ છે તો અહીંયા કિમ વપરાશે કિમ વનમ. અને સવિતા છે તો સવિતા છે સ્ત્રીલિંગ શબ્દ છે તો કા સવિતા. પછી મનોજ તો કહ મનોજ. किम भवनम का माधुरी कह तरुणः का रमा किम कार्यम कह ऋषिः किम पुस्तकम कह रमेशः. આવી રીતે આ ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. આપણે આગળ વધીએ. એકમ કસોટીમાં તમારી કેવા પ્રશ્નો પૂછી શકે એની ચર્ચા કરીએ. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 1 નીચેનામાંથી વેદર્ષિ જેવો શબ્દ શોધીને લખો. તો એનો જવાબ આવશે દેવર્ષિ. દેવ વત્તા ઋષિ દેવર્ષિ. 2 સંતુષ્ટ પક્ષી પુત્ર આગચ્છતિ તો ઋષિ સમીપમ આગચ્છતિ. જવાબ આવશે ઋષિ સમીપમ. ઋષિની નજીક જાય છે પક્ષી. 3 અરૂપ શબ્દનો ગુજરાતી અર્થ આપો. તો અરૂપ એટલે નિરોગી. 4 પક્ષી પુત્ર ગચ્છતિ તો આકાશે. 5 વદતી શબ્દનો સંસ્કૃત લખો. જો વદતી શબ્દનો સંસ્કૃત નહીં પણ ગુજરાતી લખો એવી સૂચના જોઈએ. વદતી પોતે જ સંસ્કૃત શબ્દ છે, તેનો ગુજરાતી શબ્દ ઓપ્શનમાં આપેલો છે બોલે છે. વદતી એટલે બોલે છે, ક્રિયાપદ છે. પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. 1 હિતભૂખ એટલે શું? તો આપણે જોઈ ગયા અગાઉ જવાબ હિતકારી ભોજન કરનાર. 2 મિતભૂખ એટલે શું? તો જવાબ અલ્પ માત્રામાં ભોજન કરનાર. 3 વૃક્ષની નીચે બેઠેલા ઋષિનું નામ લખો. તો જવાબ ઋષિ વાઘભટ્ટ. 4 કૌરુક શબ્દની સંધિ છૂટી પાડો. તો જવાબ કહ વત્તા અરુ. 5 પક્ષી ક્યાં ક્યાં ભટકે છે? જવાબ
પક્ષી દ્વારે દ્વારે ભટકે છે. પ્રશ્ન 2 નીચે આપેલા ગુજરાતી શબ્દોના અર્થ સંસ્કૃતમાં લખો. 1 લોકો તો જનાહ. 2 પછી તો અનંતરમ. 3 જાય છે તો ગચ્છતિ. પ્રશ્ન 2 બ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના ગુજરાતીમાં અર્થ લખો. કોરું તો કોણ નિરોગી છે. કોપી તો કોઈ પણ. પ્રશ્ન 3 અ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી સંસ્કૃત શબ્દો લખો. 1 અરુ એટલે એનો સમાનાર્થી શબ્દ થશે નિરોગઃ. 2 આકાશે તો એનો સમાનાર્થી શબ્દ થશે ગગને. 3 જનાહ તો એનો સમાનાર્થી શબ્દ થશે મનુષ્યાઃ. પ્રશ્ન 3 બ નીચે આપેલા શબ્દોના વિરોધી અર્થવાળા સંસ્કૃત શબ્દો લખો. 1 અત્ર તો એનો વિરોધી તત્ર. 2 નિરોગઃ તો એનો વિરોધી સરોગઃ.